અમેરિકામાં શિક્ષિકા તરીકે દિવ્યાંગ બાળકોની સેવા કરતી અને 2013 થી ગ્રીન કાર્ડ ધરાવતી ભારતીય મહિલા વિરુદ્ધ અદાલતે ઇમિગ્રેશન કેસ સાવ રદ કરી દીધો હોય છતાં આઈસના અધિકારીઓ તેમની ચેક ઇન વખતે અચાનક અટકાયત કરી જેલ ભેગા કરી રહ્યા છે. અમેરિકાના નોર્થ કેરોલિનામાંથી સામે આવેલા આ ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચાર પાછળનું સત્ય જાણી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા લોકોના ગ્રીન કાર્ડ સામે મોટા સવાલો ઊભા થયા છે. કાનૂની અદાલતી દસ્તાવેજો મુજબ અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યના વેક કાઉન્ટી અંદર આવેલા કેરી શહેરમાં રહેતા અને 2013 થી લોફુલ પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ ધરાવતા ભારતીય મૂળના શિક્ષિકા વેંકટા વસંત શેટ્ટી વિરુદ્ધ આઈસ એજન્સી દ્વારા ગત 11 ઓગસ્ટ 2026 રોજ અચાનક ચોંકાવનારી અટકાયત કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીડિત વેંકટા વસંત શેટ્ટી વેક કાઉન્ટી પબ્લિક સ્કૂલમાં સ્પેશિયલ નીડ્સ દિવ્યાંગ બાળકો સાથે કામ કરતા સન્માનનીય શિક્ષિકા છે. વળી તેઓ અમેરિકામાં પોતાનું ઘર અને નાનો વ્યાપાર પણ ચલાવે છે તથા તેમના બાળકો અને પૌત્ર પૌત્રીઓ તમામ અમેરિકન નાગરિકો છે અને તેમનો ભૂતકાળમાં કોઈ જ ગુનાહિત કે ક્રિમિનલ રેકોર્ડ નથી. પરંતુ આ આખા કાનૂની વિવાદની શરૂઆત જુલાઈ 2022માં થઈ હતી, જ્યારે વેંકટા વસંત શેટ્ટી પોતાના બીમાર પિતાની સંભાળ લેવા ભારત આવ્યા. ભારત રોકાણ દરમિયાન તેઓ COVID-19 થી સંક્રમિત થતા અમેરિકા પાછા ફરવામાં વિલંબ થયો અને તેઓ 7 મહિના કરતા સહેજ વધુ સમય અમેરિકાથી બહાર એટલે કે વિદેશ રહ્યા. જ્યારે તેઓ યુએસએ પરત ફર્યા ત્યારે DHS દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે આટલું લાંબુ રોકાણ દર્શાવે છે કે તેમણે ગ્રીન કાર્ડ છોડી દીધું છે, જેથી તેમને દેશ નિકાલની કાર્યવાહી હેઠળ મૂકવામાં આવ્યા હતા. જોકે તેમને ઘરમાં રહેવાની મંજૂરી સાથે આઈસની શાર્લોટ ઓફિસે સત્તાવાર રીતે નિયમિત ચેક ઇન આપવાનો કડક આદેશ કરાયો હતો. વેંકટા વસંત શેટ્ટીએ આ આક્ષેપ સામે કાનૂની લડાઈ લડી અને તેમના વકીલ હેલન પાર્સનેજ દ્વારા અદાલતમાં કાગળો રજૂ કરવામાં આવ્યા. તેમણે અમેરિકામાં પોતાનું ઘર, રોજીરોટી અને કૌટુંબિક જોડાણ સતત જાળવી રાખ્યા છે. આ કેસ દરમિયાન ઇમિગ્રેશન જજ દ્વારા આપવામાં આવેલી કડક ડેડલાઇનમાં DHS પક્ષ કોઈ જ કાયદેસર પુરાવા રજૂ કરી શક્યો નહોતો. પરિણામે ગત 19 મે 2026ના રોજ ઇમિગ્રેશન જજે વેંકટા વસંત શેટ્ટી સામેનો દેશ નિકાલનો આખો કેસ સત્તાવાર રીતે ડિસમિસ એટલે કે સાવ રદ બાતલ કરી દીધો હતો. જજના ચુકાદાથી વેંકટા વસંત શેટ્ટીનું ગ્રીન કાર્ડ બહાલ રહ્યું અને તેમની સામેની દેશ નિકાલ કાર્યવાહી સાવ બંધ થઈ ગઈ હતી. પરંતુ કેસ રદ થવા છતાં પણ ગત 11 જુલાઈ 2026ના રોજ આઈસની શાર્લોટ ઓફિસે તેમની જૂની શેડ્યુલ કરેલી ચેક ઇન તારીખ હતી, જેથી તેઓ જજના આદેશની સત્તાવાર નકલ લઈને ઓફિસે પહોંચ્યા. પણ ત્યાંના આઈસ અધિકારીઓએ દાવો કર્યો કે સિસ્ટમમાં હજુ સુધી રેકોર્ડ અપડેટ થયો નથી, જેથી તેમણે આવતા મહિને ફરી આવવા સૂચના આપી. તે પછી ગત 11 ઓગસ્ટ 2026ના રોજ વેંકટા વસંત શેટ્ટી પોતાની દીકરી સાથે ફરીથી શાર્લોટ સ્થિત આઈસ ઓફિસે ચેક ઇન માટે ગયા હતા. પણ તે દિવસે તેઓ કચેરી અંદરથી ક્યારેય બહાર આવ્યા જ નહીં અને અધિકારીઓએ તેમની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી. આ અટકાયતને ગેરકાયદેસર ગણાવીને તેમના વકીલ હેલન પાર્સનેજ દ્વારા ગત 12 ઓગસ્ટ 2026ના રોજ જોર્જિયાની US ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વસંત શેટ્ટી વર્સિસ વોર્ડન ઓફ ઇરવિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટર કેસ હેઠળ ઇમરજન્સી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી છે. દસ્તાવેજો મુજબ હાલમાં તેમને જોર્જિયાના ઇરવિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટર ખાતે આઈસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જ્યાં જજ સમક્ષ મુક્ત કરવા માંગ કરાઈ છે. ઇમિગ્રેશન કેસ રદ થયો હોવા છતાં આઈસ દ્વારા તેમને શા માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા તે અંગે અત્યાર સુધી આઈસ તરફથી કોઈ જ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. દોસ્તો, આ રીતે ભારતીયોને હેરાન કરવા શું યોગ્ય છે? તમારું શું માનવું તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. દોસ્તો, આ ચેનલ
તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.